અરે આનો એક તો શ્લોક છે સુભાષિતમાં, ધનાની ભૂમો પસવષ્ટ ગોષ્ઠે, ધન પૈસા મિલકત પશુ આ પ્રાણી બધું ઘરમાં ને ઘરમાં રહે. શેઠ ગયો તો કોઈ તિજોરી લારે થઈ કે હું જાઉં, મારા શેઠ જાય છે તો હું જાઉં એમ, મારા શેઠ વગર હવે કોણ મારું સંભાળ લેશે એમ નહીં, આ બધું જ ઘરમાં રહે. અરે એટલું નહીં, જેને 7 જન્મ સુધી ભેગા રહેવાના સોગન લઈને પ્રતિજ્ઞા લઈ લગ્ન કર્યા હોય એ ભારિયા દ્વારે એટલે જાંપા સુધી, એ પત્ની પણ ક્યાં સુધી હાલે? ગામના જાંપા સુધી હાલે, આગળ હાલી શકે? સગા સંબંધી ક્યાં સુધી? તો કે શમશાન સુધી. અને આ શરીર આપણે લઈને આવ્યા હતા, એ શરીર લઈને પણ જવાના નથી. આ દેહ ક્યાં સુધી? તો કે ચિતા સુધી. એ ચિતા બળતી હોય ત્યાં સુધી આ દેહ ભેગો હાલે, એ આગળ એ પણ ભેગો હાલતો નથી. તો એક કવિએ પૂછ્યું કે ભેગું હાલે શું? તો કે તારું કર્મ, તે જે કર્મ કર્યું હોય, પાપ અને પુણ્ય જે કર્મ કર્યું હોય એ જે હે જીવ, એક તું અને તારું કર્મ આ બે જ જવાના, બીજું કોઈ જવાના નથી.